બોલો સતગુરુદેવની જય. પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય. સદગુરુ સર્વમાં શ્રેષ્ઠ છે. જીવમાલામાં મેર, ચિત્તમાં સુખ જો ચાહે તો ચાજા ગુરુજીને ખેર. જગતની અંદર ભગવાનનું બિરુદ સૌથી ઊંચું છે, પણ એનાથી પણ શાસ્ત્રો વેદ વેદાંત પુરાણની અંદર ગુરુપદ ઊંચું ગાવામાં આવેલ છે. રાજા મહારાજા કે અવતારી પુરુષો, જેને આપણે 24 અવતાર કહીએ, એમના પણ ગુરુ મહારાજ પધારે ત્યારે એ અવતારી પુરુષો પણ પોતાના રાજ સિંહાસનથી નીચે ઉતરીને બેસી જતા, ગુરુ મહારાજને સિંહાસને બેસાડતા, પોતે શરણમાં બેસતા, ઉપરાંત તન મન ધન લગાવીને સેવા કરતા. એટલે ગોવિંદ થી ગુરુ અધિક છે. ગોવિંદ એટલે અવતારી પુરુષો, અકલ કળામાંથી કળા રૂપે આ જગતમાં લીલા ચરિત્રના જે કામ કરવા આવે તે ગોવિંદ કહેવાય છે. અને એના કરતા ઊંચું પદ સદગુરુનું છે. બીજી રીતે બેનુમાં જેમ સર્વશ્રેષ્ઠ પદ પોતાના પતિનું હોય છે, પણ એના ઉપર શાસ્ત્રોમાં સદગુરુને પીવું એટલે પરિબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ કીધું છે. તો એના કરતા ઊંચું પદ સદગુરુનું છે. આટલું બધું ઊંચું શા માટે મૂક્યું? જે કામ અવતારી પુરુષો કે એથી કોઈ અધિક કદાચ હોય તો એ ન કરી શકે, એવું કામ સદગુરુ કરી શકે છે. અવતારી પુરુષોની પણ જગતમાં જ્યારે જન્મ ધારણ કરીને આવે છે ત્યારે ત્યારે મર્યાદા હોય છે. અમુક મર્યાદામાં રહીને ખેલવાનું, એથી આગળ નહીં. રામ ને કૃષ્ણ બે 24 અવતારની અંદર સર્વશ્રેષ્ઠ અવતાર કહેવાતા. છતાં એને જયારે જરૂર પડી ત્યારે એને મર્યાદામાં રહેવું પડ્યું, અને ભક્તોની મર્યાદામાં પણ રહેવું પડ્યું. ભીષ્મ ભક્ત હતા, એની સામે કૃષ્ણ ભગવાન હતા. છતાંય યુદ્ધ પહેલા વેસ્ટની અંદર કૌરવ પાંડવની વહેંચણીમાં કૃષ્ણ પાંડવો તરફ ગયા ત્યારે દુર્યોધન કે નહીં, મારી તરફ આવવો જોઈએ, કારણ કે ભીષ્મે કીધેલું કે કૃષ્ણ જે તરફ જાય એનો વિજય થાય. છતાંય કૃષ્ણે લલચાવીને દુર્યોધનને એમ કીધું કે એક બાજુ મારી યાદવ સેના અને હથિયાર વગરનો હું,
યાદવ સેના તારી તરફ અને હથિયાર વગરનો હું પાંડવો તરફ. દુર્યોધનને એમ થયું કે યાદવ સેના 56 કોટી છે, એટલી બધી સેના હોય તો એકલા કૃષ્ણની શી જરૂર છે? રાજી થઈને ભીષ્મ પાસે ગયો. ભીષ્મને વાત કરી. ભીષ્મ કે આપણે હારી ગયા. દુર્યોધન કે કેમ? તો કે જે તરફ કૃષ્ણ જાય એ જીતે, પણ કે એ તરફ કૃષ્ણ હથિયાર વગર નાશે. હથિયાર નહીં લેવાની એને પ્રતિજ્ઞા લીધી છે. ત્યારે ભીષ્મે કીધું કાંઈ વાંધો નહીં, એની પ્રતિજ્ઞા હું તોડાવી નાખીશ અને એની પાસે હથિયાર લેવડાવીશ. યુદ્ધ ચાલુ થયું. બટાજટી બોલવા માંડી. છેલ્લે અર્જુન સાવ થાકીને લોથ થઈ ગયો, બિલકુલ નૂર ન હોય એવો થઈ ગયો. કૃષ્ણને કે હવે કંઈક કરું. ત્યારે કૃષ્ણ રથનું પૈડું કાઢીને આંગળી પર ચડાવીને ગયા. સુદર્શન ચક્રને જેમ વહેતો મૂક્યો. ભીષ્મે કીધું કે તમે પ્રતિજ્ઞા લીધી હતી ને કે યુદ્ધમાં હું હથિયાર નહીં લઉં, શા માટે લીધું? કૃષ્ણ કે પણ આ હથિયાર થોડું છે, આ તો પૈડું છે, પણ કે એમાં લોખંડ છે ને. વળી તમે આંગળીએ ચડાવ્યું એટલે તો આ તો ગુરુ ગંભીર છે, એટલે હથિયાર બની ગયું. તો તમે પ્રતિજ્ઞા શા માટે તોડી? ત્યારે કૃષ્ણ બહુ સરસ સારો જવાબ આપે છે કે તું મને ઓળખે છે. આખા મહાભારતમાં કૃષ્ણ 24 અવતાર માયેલા એક અવતારી પુરુષ છે. એ પહેલી વહેલી ખબર ભીષ્મને હતી. એટલે કે તું મને ઓળખે છે, પણ ઓળખવાનું કારણ? ત્યારે ભીષ્મ કહે છે કે હું ગુરુનો બાળક છું. ગુરુનો બાળક હોય એને સજાણ વ્રતિ ગમે ત્યારે આવે છે. એટલે હું તમને ઓળખું છું, તમે અવતારી પુરુષ છો. તમારી પ્રતિજ્ઞા તમે શું કામ તોડી? કૃષ્ણ કે મારી મર્યાદા છે. તું ગુરુ બાળક છો, તારી પ્રતિજ્ઞા ન તૂટવા દેવાય. તે પ્રતિજ્ઞા લીધેલી કે હું હથિયાર કૃષ્ણને લેવડાવીશ, તો તારી પ્રતિજ્ઞા પાળવા માટે મેં મારી પ્રતિજ્ઞા તોડી છે. ફરીવાર ગુરુ બાળકની પ્રતિજ્ઞા પાળવા માટે. કૃષ્ણ કે ગુરુપદ સર્વશ્રેષ્ઠ છે, જેમ આપણે કીધું એમ જીવમાળામાં મેં એ પ્રતિજ્ઞા, એ પદની શ્રેષ્ઠતા જગતમાં સાકાર કરવા માટે મેં મારી પ્રતિજ્ઞા તોડી છે. અને ગુરુપદ સર્વશ્રેષ્ઠ છે એ તો કે હું એકડે એકથી ચાંદીપની ઋષિના આશ્રમમાં શીખ્યો હતો. ચાંદીપની ઋષિઓ પાઠ ભણાવતા 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 એક વાર એમ કહે છે કે ગમે એટલી વિદ્યા પ્રાપ્ત કરી, ગમે એટલું પ્રાપ્ત કર્યું, છતાંય જેની આગળ ગુરુબળ છે એને કોઈ જીતી શકતું નથી. કારણ કે ગુરુનો અર્થ જ મોટો થાય છે. તો એવા તો શાસ્ત્રોમાં અનેક દાખલાઓ છે, જ્યાં જ્યાં ગુરુબળ આવ્યું ત્યાં નાના નાના માણસો પણ સર્વશ્રેષ્ઠ સાબિત થઈને આ જગતમાં પ્રકાશમાન થયા છે. તો
તો બીજું કદાચ આપણે વારંવાર કહીએ કાંઈ ના આવડતું હોય, સાખી શબ્દ કાંઈ ના આવડતા હોય, કાંઈ જાણતા ન કે 5 પૈસાનો ખર્ચ ન થતો હોય, તોય કોઈ દી બીવું નહીં, પાછું ન પડવી. ગુરુ શરણમાં આપણું મન કેટલું આધીન છે, કેટલું વિવેકી છે, એ જ જોવાનું છે. ને આધીન મન, વિવેકી મન એ જીતી જાય છે. એટલે ગુરુ મહિમા ગાતા ગંગા સતી જેવાય પણ વાણી વાણીમાં ભેદ વરસાયો છે. સદગુરુ પોતે જ કિતાર પરિબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે. એમાં કોઈ દિવસ અભાવ ન લાવવો, અવગુણ ન જોવા, દોષ ન જોવા, નિંદા ટીકામાં ન પડવું. આ બાપાના શબ્દો છે. ગંગા સતી એક ભજનમાં એમ કીધું, ગુરુમાં જ્યાં સુધી અભાવ આવ્યો એવું તમારા મનમાં લાગે, તાલગી એ સમજણ ખોટી. એટલે એક જ ધારો ભાવ, કદાચ કાંઈ ન જાણતો હોય ભલે, પણ સદગુરુ ભગવાન છે એટલું નક્કી થાય તો બેડો પાર છે. મમિયા બાપુ એને છેલ્લી અવસ્થામાં એક આંખ તો ફેલ થઈ ગઈ, બીજી આંખમાં લગભગ 90% જેવું અંધારું થઈ ગયું હતું. 1-2 વખત મમિયા બાપુ આવ્યો આકડિયા, અમરેલીથી હાલીને. ત્યારે દુધેશ્વરી માતાએ પૂછ્યું કે બાપુ તમે કઈ બસમાં આવ્યો? બસમાં નહીં, હું અર્જુન બાપાની બસમાં બેસી ગયો હતો. કે બાપુ કેમ? તો કે હું ત્યાંથી નીકળ્યો એટલે અર્જુન બાપાને યાદ કર્યા, ગુરુ મૂર્તિ એ યાદ આવી ગઈ. એટલે મેં કીધું મારે જવું છે આકડિયા. અર્જુન બાપા તો દેહ કરીને નહોતા કે મમ્મીએ બાપુ કે મારે આકડિયા જવું છે. કેમ જાઓ? કે તને ગુરુમાં વિશ્વાસ કેટલો? કે એ બાપા પૂછતા જ નહીં. કે તો કે હું મોર આલો છું, તું વાહ લેવાય. કે અમરેલીથી નીકળ્યા ઠેઠ આકડિયા સુધી મમ્મી બાપુ કે અર્જુન બાપા મોરે રહેવાનું, હું આવ્યો. કે તો બાએ પૂછ્યું કે આનું કારણ બાપુ? કે મને બીજી કાંઈ ખબર નથી. મેં કોઈ દી માઇક મૂકીને સત્સંગ નથી કર્યો, કોઈ દી જ્ઞાન દાનની લાંબી વાતો પણ નથી કરી, પણ મને ધ્યાનની મૂર્તિમાં એક જ અર્જુન બાપા આવે, બીજું કાંઈ નથી આવતું. કે અને એ મૂર્તિમાં અટળ શ્રદ્ધા ને અટળ વિશ્વાસ. એ કહે કે આમ કર એટલે એમાં કોઈ દી મેં એક દોરાવા ફેર નથી થવા દીધો. એને પ્રતાપે એની કૃપા અપરંપાર છે અને એને પ્રતાપે મારું જીવન ચાલે છે. અને આપણે ક્યાંક ક્યાંક કહીએ છીએ કે જન્મ જન્મનો વાલો સંગાથી, પ્રીતમ પ્રાણ આધારા. બાપુ કે જન્મો જન્મનો એ સંગાથી મારો છે. એના ક્ષણમાં મારું મનરૂપી મસ્તક જે જન્મે હું ગયો એ જન્મે તરત જ મૂકી દીધું. હું મૂકી દીધું મનરૂપી મસ્તક. મન જો ગુરુ ક્ષણમાં મુકાય તો પછી તર્ક વિતર્ક નહીં થાય જ નહીં, કારણ કે તર્ક વિતર્ક વાળું મન છે. આત્મા તો કેવલ આનંદ સ્વરૂપ પરિબ્રહ્મ પરમાત્મા છે. તર્ક વિતર્ક લોમ વિલમ, ગુણ અવગુણ જોવા વાળું આપણું મન છે. એનું શું કરવું? એને સ્મરણમાં મૂકી દો, નવરું થાય તો આ કામ કરશે ને. સ્મરણમાં મનને મૂકી દો તો સ્મરણ શક્તિ
અદ્ભુત છે, અલૌકિક છે. એ સ્વર્ણ શક્તિથી મન એટલે આપણા વિચાર, મન એટલામાં બીજું કઈ નહીં, આપણા વિચાર. એ વિચાર એ સ્મરણમાં ખોવાઈ જાય. વિચાર જ નહીં રહે ત્યારે આત્મા તો છે જ. જન્મ થયો ત્યારથી પહેલી વહેલી વસ્તુ દેહમાં આત્મા આવ્યું, એમાંથી પ્રાણ, એમાંથી મન ને બધું પેદા થયું. એ મનને પ્રાણમાં મૂકી દો એટલે મન પવન બે ભેળા હોવા, બે એક થાય છે. ક્યાં એક થાય છે? બ્રહ્મ શાયર કે માહે. બ્રહ્મ શાયર એટલે નામ વચન. મન પ્રાણમાં સ્મરણ કરે એટલે પ્રાણ ને મન એક થાય, એટલે બે માંથી એક નથી રહેતા. ત્યારે કેવલ શબ્દ સ્વરૂપે નામ રે બ્રહ્મ શાયરની માહી. મન પવન ભેળાવવા બ્રહ્મ શાયર કે માહી. ભેળા થયાની નિશાની શું? એનું પ્રમાણ શું? યા બાજા બાજત ગેબ કા દિશત નહીં. ત્યાં 24 કલાક વાજા ગેબી પુરુષના ગાજી રહ્યા છે. ગેબી પુરુષ આપણો આત્મા છે, જેને કબીર સાહેબ કે એમ ગેબી ગેબ છે આયા. આત્મા સ્વરૂપમાંથી અમે આયા એટલે અમે ગેબી છે ને ગેબ એટલે આત્મામાંથી આવ્યા છે. વહા કશું નહીં એબ. એબ એટલે જ્યાં પડદા પડદી નથી, અને બીજી રીતે હાવ ચોખ્ખી ભાષામાં કહી તો આપણો દેહ પણ નથી. દેહ ભાવ નહીં. વાં કશું નહીં એબ. છૂટીદાય સર્વે એબ એટલે દેહ ભાવ મટી ગયું. તો આપણે આત્મ સ્વરૂપે ગેપ ગિરનારી છે, જેને કબીર સાહેબ કહે ગેપ ગિરનારી ધજાધારી પવન કો મારી કાળ કો વિચારી. ગેપ ગિરનારી આપણો આત્મા છે. ગેપ ગિરનારી ધજા તારી. ત્યાં સતનામની ધજા એક ધારી ફરકી રહી છે. ગેપ ગિરનારી ધજાધારી પવન કો મારી. આ ઓળખાણ ક્યારે છે? પવનને મારો. પહેલું પવન વાય છે ત્યાં સુધી આપણું વા. જગતમાં ફડાકા મારે છે, ફરે છે, રખડે છે, ત્યાં સુધી આપણું મન છે વા રૂપે છે. આને મટી જાય, મન જગતમાંથી પાછો વળી જાય, મટી ગયું એટલે પવન પ્રાણ શ્વાસ. વાય છે ત્યાં સુધી વા, મટી ગયો એટલે પવન. અને પવને મટી ગયો તો આત્મા. પવન પસારા પ્રેમ કા 7 દીપ 9 ખંડ. દેહમાં પ્રાણ આવ્યો એનો પ્રસારો 7 ખંડમાં, બધી ભૂમિકામાં, નવી ઇન્દ્રિયમાં બધે થયો. પણ એ પવન મટી ગયો એટલે 7 ખંડ કે નવી ઇન્દ્રિયો કે 21 લોક જે કાંઈ કહેવાય બધું વ્યાકરણની ભાષામાં બધું નહીં, કાંઈ નહીં. એ 2 અક્ષર ગુરુ વચનમાં સમાય છે. જેને અમરેલીમાં મહાત્મા મૂળદાસ થાય એને કીધું કે ભણતો અક્ષર 2 ભણજે, બીજું ગમે એટલું જ્ઞાન જાણીશ પણ શ્વાસોશ્વાસનું 2 અક્ષરનું જ્ઞાન ન જાણું તાલે કે બધું નકામું છે. ભણતો અક્ષર 2 ભણજે, એક રરો અને એક મમું. 2 અક્ષર એટલે રરો એ આત્મ રામ છે, મમો એ છે માયા. 2 ભેગા કરી એટલે રામ થાય ને. એમાં ર એટલે રણકાર, 8 પહોર 24 કલાક આપણી માં આત્મ સ્વરૂપે ગાજી રહેલ છે. માયા રૂપે દેહ છે તો રણુકાર છે. જુગલ અક્ષરને જોડતા 2 અક્ષર ર ને મને જોડતા કેવાણી કાયા શરીર ચેતન થયું. બેમાંથી એક કાઢો એટલે દેહ હળી જાય, બગડી જાય, ટળી જાય, વટલી જાય, જે કઈ કયો ફેલ થઈ જાય. તો આપણે જેને 4 વેદ કહી, સામવેદ, અથર્વવેદ, આયુર્વેદ ને ઋગ્વેદ, સૌદ એની વ્યાકરણની કહાણી કહેવાય છે.
એમાંથી 104 ઉપનિષદ ને અનંત અપાર પુસ્તકો થયા છે. કરોડ કરોડ શ્લોક જેવડું મહાભારત થયું છે. 4 વિદ્યા, 14 વ્યાકરણની કાણી, બધું કાળું નકામું છે. 2 અક્ષર જ્યાં બાદ છે, જ્યાં નામ નથી, 2 અક્ષર એટલે નામ નથી, ત્યાં કહેવાની કાણી બધું નકામું, બાટું બબડું છે, લૂલો લંગડું છે. ફૂલ પાવરફુલ જ્ઞાન નથી. કાણી એટલે જેમાં કંઈક ઓછું છે, જેમાં કંઈક ઓછું છે એ કાણી કહેવાય છે. તો 2 અક્ષર બાદ થઈ જાય આપણે માટે. ગુરુ વચન બાદ થયું એટલે પછી કાંઈ નથી. ગમે જ્યાં ફરી આવો તમે 4 ધામની યાત્રા કરી આવો, જપ કરો, તપ કરો, કરોડો યજ્ઞ કરો, પુણ્યદાન કરો, માતાજી, હનુમાનજી, ગણપતિ, દેવી દેવતા ઘરમાં એને પ્રસન્ન કરી દો, તો એ 2 અક્ષર બાદ છે. ત્યાં કહેવાની કાણી બધું નકામું છે. 2 અક્ષરમાં 52 ગળે. 2 શબ્દ છે, એમાં ધ્યાન રાખો તો 52 અક્ષરનો આપણો દેહ ઊંચી ભાવ ગળી ગયો, ટળી ગયો, બગડી ગયો, મટી ગયો, વટલી ગયો. રહ્યો જ નહીં, દેહ ભાવ ન રહ્યો. 2 અક્ષરમાં 52 ગળે. પડેની સરખો પાછો. ગુરુ વચન નથી ત્યાં સુધી હરખો પાછો. એનું જ્ઞાન બરોબર નથી. બાપા તો સોખું કહેતા, જોકે ન કહેવાય છતાં કહી દઉં છું, ગુરુગમ વગરની વાણી બધું ખળશે જવાનું પાણી. ફૂડ બાપા કહેતા ક્યારેક ક્યારેક લહેરમાં આવે ત્યારે. તો 2 અક્ષર છોડીને બીજે જાય એને બધું નકામું છે. પડે નહીં સરખો પાસો. સદગુરુ શરણ મૂળદાસ કે સરવાળે 1 અક્ષર સાચો. બધાનો સરવાળો કરો તો છેલ્લે 2 નો 1 થઈ જાય. એટલે સદગુરુ સ્વરૂપમાં જેનું મન સમાઈ ગયું એ સરવાળે સાચો. બાકી ગમે એટલું જાણી લે, ગમે એટલી વાણીઓ બોલે, તડાકા બંધ સત્સંગ કરે, ધડબડાટી બોલાવી દે, અને એનાથી કદાચ ઊંચી મોટી સાયા પાડી દે, તો એ ગુરુગમ જ્ઞાન નથી કે ગુરુ શરણમાં મર્યાદા નથી. દાદા એક વાણીમાં કીધું, ગુરુ સેવા વિનાના સર્વે જ્ઞાન કાચા. બધું કાચું છે. એટલે ગુરુ શરણમાં જેનું મન સમાઈ ગયું, પેલા તો ગુરુમાં 2 રૂપિયા મળ્યા એમાં, એટલે એની આજ્ઞામાં. એની આજ્ઞામાં શા માટે? કે એની આજ્ઞાથી જ આપણું મન સ્થિર થાય, વહેલા મોટું, બાકી નહીં થાય. એટલે એની આજ્ઞામાં, અને એમાં પૂર્ણ વિશ્વાસ આવી ગયો, શ્રદ્ધા પડી ગઈ, તો અંતરમાં નામ વચન, એમાં મન વહેલા મોડું સમાય છે. એની કૃપા વગર સમાતું નથી. જિંદગીના છેડા સુધીમાં કાંઈ જાણી લેવું, જોઈ લેવું, થઈ જવું, મટી જવું, કાંઈ આશા રાખ્યા વગર ગુરુ મહારાજ ભગવાન છે એમ માનો. જીવણ બાપાને 3 કલાક ધ્યાન કરતા. એને શું હતું કે ગુરુ કાંક ભગવાન, હવે ગુરુનું ભજન કરું એટલે ભગવાન ઉપરથી ઊંચા ઉતરીને હેઠા આવશે ક્યાંકથી, રામ કે કૃષ્ણ રૂપે, એટલે દર્શન દે. ભીમ બાપા કેમ રવા દે? સદગુરુ મળ્યા એ જ ભગવાન છે. અને નામ મળ્યું હોય તારો આત્મા છે, એમાં સ્મરણ કર. તો જેટલો તારો શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમ છે એ પ્રમાણે તને અનુભવ અને આનંદ આવશે. તો
નામમાં જેટલી શ્રદ્ધા વિશ્વાસ પ્રેમ ભાવ વચ્ચે ગુરુ રૂપે એ પ્રમાણે અનુભવ ધીમે ધીમે થતો જાય. અનુભવ કરવો છે એવું મનમાં રાખશો તો કોઈ દી નહીં થાય. કારણ કે અનુભવ કરવો એમ મનમાં રાખો એ મન કોણ કરે? મન ગાંઠ કરે છે. અને મન છે ત્યાં સુધી આત્માથી થોડાક સેટા છે. એ બધું મટી જાય ગુરુ મારે કીધી એની આજ્ઞા. એ પ્રમાણે વર્તીને એ પ્રમાણે ધ્યાન સ્મરણ કરો તો લેખે લાગશે. એમાં વિશ્વાસ શ્રદ્ધા ભાવ પ્રેમ મોટી વસ્તુ છે. એ વગરનું કદાચ ગમે એટલું ધ્યાન કરો તોય નહીં મેળ આવે. જે ભારતમાં એવા અઠયોગીઓ છે, આમ ઘા કરે, આકાશમાં 5 મણનો પથ્થર હોય તો ઉપર તરે. તમને એમ કે તું છે ને માનશો? તમે કયો હનુમાનજીને, જો તારી અથડીમાં હનુમાન બતાવે. અને એવા તો કેટલી પ્રકારની વિદ્યાઓ છે. સદાય વેલનાથે છેલ્લે એક આગમવાણીમાં એમ કીધું કે એવા થાય ઘણા જગતમાં, પણ ગુરુ બળ નહીં હોય ત્યાં સુધી જગતમાં પૂજા હે, જગત વાહ વાહ કરશે, પણ જે કરવાનું છે જિંદગીમાં એ એક વસ્તુ બાકી રહી જાય. એ બાકી ન રાખવી હોય તો એક જ ગુરુ, એક જ આત્મા, એક જ ઠેકાણે, રખડપાટ નહીં, એક નામની નિશાની. આવી એક ટેક જણે ગ્રહણ કરી એને સત્ય ભક્તિ સમજાણી મારા હરિજનો. આ એક જ ટેક ગ્રહણ કરીને જે ચાલ્યા છે એવા ભોગળ ભટ્ટિયા રૂખડિયા હતા. રૂખડિયા એટલે પહેરવા સંપલાય નો એવા, રખડપાટ કરતા હોય, નિશાળનું પગથિયું ન જોયું હોય, મહિને 2-5 મહિને નાતા ધોતા હોય, સીમમાં પડ્યા રહેતા હોય, શેવાળાના માણસો હોય, એ રૂખડિયા એ કામ કાઢી જાય છે. પણ ગુરુબળ સર્વશ્રેષ્ઠ છે. એનાથી જગતમાં કોઈ બળ નથી. આપણે ઘણી વખત કહીએ છીએ કે રાજાને ગુરુ મળ્યા. ઘણા ટાઈમ પછી રાજાએ ગુરુને પૂછ્યું, મારે માટે સ્વર્ગ છે, ગૌલોક છે, વૈકુંઠલોક જે કાંઈ હોય છે સર્વોપરી એ છે કે નહીં? ગુરુ મહારાજ કે સવાલ રવા દે નહીં. તો કે નહીં કયો? તો કે તારે માટે સ્વર્ગ છે, પણ સ્વર્ગમાં ગયા પછી ખાવાના આખો ઓરડો લીંડોરના ભર્યો છે. રાજા કે તો મરાણા રેવું સ્વર્ગમાં ખાવું લીંડોરા? તો કે હા. તે ગુરુમાં તમે જ ભગવાન છો, હવે કહી દો ને આ કેમ ઓછા થાય? ખાવા ન પડે એવું કંઈક કરો. તો તારું આખું શહેર તારી નિંદા કરશે, તો નિંદા કરવા વાળા એક એક લીંડોરા વીણી જાય ઈ ખાઈ જાય, તું બચી જાય. કે જાણે બીજે દી તૈયારી કરી, ઘોડાગાડી તૈયાર કરી 4 ઘોડાની. જુવાન છોકરીઓ બાજુમાં બેહારીને ઉપડ્યો નગરમાં. નગરવાળા મંડ્યા નિંદા કરવા, આવડો રાજા આપણો ટળી ગયો ને બગડી ગયો ને વટલી ગયો ને આવો ને તેવો ને, મંડ્યા નિંદા કરવા. આખો દી ઘોડાગાડી રાજમાં ફેરવી. હાંજે ઘેરે આવ્યો, ગુરુ મહારાજને પગે લાગીને કે હવે બાપુ, તો કે હવે ઓરડો આખો સાફ થઈ ગયો, પણ ટેબલ ઉપર ડીશ છે, ડીશમાં 2 લીંડોરા પડ્યા છે, એ રાસ કે. રાજા કે હાળું એ કેમ રહી ગયા? તો કે એક માણસે નિંદા ન કરી હોય. ગુરુ મહારાજને કોને? કે શેવાળાના માણસો, એ રૂખડિયા ભોગળ ભટ્ટિયા હાવ એને નિંદા નથી કરી. તે રાજા બીજે દી ઉપડ્યો પાછો, ઘોડાગાડી સજીને, માવો ડોલ હરખો પડતો હતો સાંભળાનો. રાજા કહે, એ માવલા, પણ ગુરુ મળ્યા હતા.
રૂખડિયો હતો, એને ગુરુમાં વિશ્વાસ હતો, 3 કાળનું જ્ઞાન હતું કે રાજા હું કામ નીકળ્યો છે. એ કે માવલા, એ કે બાપુ એ 2 લીંડોળા તમારે ખાવાના, હું નિંદા નહીં કરું. કે ડીશમાં 2 લીંડોળા છે ને એ તમારે ખાવા પડશે, કે એ નિંદા હું નહીં કરું. કે શું કામ મોકલ્યો તો ગુરુ મહારાજે? ગુરુબળ કેટલું શ્રેષ્ઠ છે આને ખ્યાલ છે. ગુરુ મહારાજ આવ્યો હતો કે કેમ? તો કે આમ થયું. તો કે મને જેટલું જ્ઞાન છે ને એટલું એને જ્ઞાન છે. તો રાજા કે હું રાજાને મન નો થયું? એ કે તને અહંકારનો અભિમાનનો ફાંકો રહી ગયો છે. કે એ નીકળી જાય એટલે થાય એમ કોઈ પણ પ્રકારનો અભિમાન ક્યારે કોઈએ કરવું નહીં. અભિમાન કરવામાં આપણા વેદશાસ્ત્ર પુરાણો રાક્ષસ ને દેવોની કથામાં રાક્ષસો દેવો કરતા ખૂબ શક્તિશાળી હતા. કોઈથી મરે નહીં એવા. રાવણ નહોતો મરે એવો, છતાંય અભિમાન રાખ્યું તો મરણ આવ્યું. હરણાકશ અમરપટ્ટો લખાવી લીધો ભગવાન પાસે, છતાંય અભિમાનથી પ્રાપ્ત કરેલો ને તો ભગવાન એમાં સીંડું પાડી દીધું. એમ કોઈ પણ પ્રકારનું અભિમાન જો દાખ્યું તો આપણામાં સીંડું પડી જાય. એટલે ભક્તિ જ કર્યું હોય તો ગંગા સતી કે રાખ થઈને રહેવું. એટલે રાખડું ગરીબ ને ગુરુશરણમાં આધીન થઈને રહેવું. અને કોઈ પ્રકારનું અભિમાન દાખવા વગર આ જગત એક કુદરત પરિબ્રહ્મ પરમાત્માનો બગીચો છે. એની અંદર આપણે સૌ કોઈ મનુષ્યો એટલે માણસ પુષ્પા ફૂલ રૂપે ખીલેલા છે. બગીચામાં જાય જાળવે નોખા ફૂલ હોય એમ નોખા માણસો છે. બધાની સુગંધ નોખી હોય એમ આમાંય નોખી છે. તો ભગવાનને જે ફૂલની ઈચ્છા થાય કે આ લેવું છે તે લઈ લે, અને આપણે કઈ મરણ થઈ ગયું એનું. જગત એક બગીચો છે અને ફૂલ છે. એમાં ઘણા ફૂલના ઝાડ એવા છે, ફૂલ સુગંધી છે પણ ત્યાં જાઓ એટલે કાંટા વાગે. એમ આમાં એમ થાય તો એ બીક રાખ્યા વગર સુગંધી ફૂલ હોય તો સુગંધ લઈ લેવી, નહીં તો જવા દેવું. એટલે જગત આખા બગીચામાં આપણને કુદરત મહારાજે પુષ્પ સુગંધ રૂપે મોકલેલા છે. ફૂલનું કામ કયું છે? એક ધારી સુગંધ આપ્યા જ કરવી. અગરબત્તીનું કામ કયું છે? બેડા જ કરવું, પોતે સુગંધ પ્રસાર્યા કરવી. સુગંધ મોકલા જ કરવી. એમ આપણા જીવનની અંદર થોડું ઘણું કષ્ટ આવે, દુઃખ આવે, ભોગવટો આવે, પણ આપણી સુગંધ એટલે આપણો સરળ સ્વભાવ, આપણો વિવેક, ભક્તિના 4 પાયા કીધા વિવેક, વિચાર, જ્ઞાન ને વૈરાગ્ય, ઈ મુકાવા ન જોઈએ. આમાં ખ્યાલ રાખવાનું. આપણે મનુષ્ય અવતાર ધારણ કર્યો હતો, ક્યારેક સુખે આવવાનું, ક્યારેક દુઃખે આવવાનું, ક્યારેક હરખ ને શોખ, ક્યારેક લાભ ને હાનિ, ક્યારેક મારું તારું થઈ જાય. પણ હર પરિસ્થિતિમાં સમાન સરખું રહેવું. સતારશા ભાવનગર ગયા રાજ દરબારમાં, ત્યારે કોઈ એમ કીધું કે આ મહાન ભક્ત કવિ છે. કવિ એટલે જોઈ જો ગોઠવી કે ભક્ત કવિ એટલે ઓટોમેટિક કે. અને સારા સંગીતકાર છે. રાજાએ ખુશ થઈને કીધું ગાઓ. સતારે ગાયું, તેરા ઘટમાં પીવ બિરાજે, જો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમૂલ્ય. રાજા ભાવનગર નરેશ
ખૂબ ભક્તિભાવ વાળો હતો, પણ ભગવાન ક્યાં છે એમાં થોડીક મથામણ બાકી હતી. આને ભજનમાં કહી દીધું કે તેરા ઘટમાં તારા ઘટમાં જ છે. અંતરપટ ખોલીને પાછો વળીને જોઈ જો. ભજન પૂરું થયું, સિંહાસન ઉપરથી ઉભા થઈને ભેટી પીડ્યા સતારશા ને. સતારશા ક્યાં ત્યાં? રાજપીપળામાં 1962માં સમાધિ લીધી. જાજો ટાઈમ નથી, મુસ્લિમ સંત થઈ ગયા. એના ગુરુ વિસનગરમાં અનવર મિયા આજા મિયા હતા, અને એના ભજનો આપણે ડાયાભાઈ ખૂબ ગાતા. પછી સતારને કે જો મને મોજ આવી છે. કોણ કે? ભાવનગર નરેશ રાજા કે આ ભજન ફરી વાર ગા કે. સતાર કે નહીં, કોઈ કે તો ગાયેલું ભજન સતાર નો ગાય કે. મને મોજ આવે ગાઓ કે. તો કે તને મોજ આવે ગા. રાજાને એ વખતે રાણીવાસમાં કઈક ડખો હતો, એટલે થોડુંક દુઃખ હતું. એટલે સતારે બીજું ભજન ગાયું, સુખોર દુઃખ મેં સમાન લેવે, હરદમ હરિગુણ ગાવે, સાધુ ઓ નર હમકુ ભાવે. સુખ ને દુઃખમાં બેયમાં સમાન હરખા રહેવાનું. હર દમ એટલે શ્વાસે શ્વાસે, હર એટલે એક એક, દમ એટલે શ્વાસ. હરદમ હરિગુણ ગાવે. આપણે માટે હરિકોણ? નામ વચન ગુરુ મહારાજ, એના ગુણ ગાવે. એ સાચા સાધુ છે અને એ અમને ભાવે, એટલે એ અમને ગમે છે ભગવાનને. સતાર ગાય છે પણ કહે છે ભગવાન વતી. ભગવાન ગાતા હોય, ભગવાન બોલતા હોય એવી રીતે. વાણીમાં ઘણી વાણીમાં ફેર છે. ઘણી વાણી એવી હોય સંતો ગાતા હોય અને સમાજને સમજાવતા હોય. અમુક અમુક વાણી એવી છે, નરસિંહ મહેતાની એવી વાણી અમુક છે કે નરસિંહ મહેતા નથી ગાતા, ભગવાન ગાય છે, ભગવાન બોલે છે. અને નરસિંહના પોતાના પદના વખાણ કરતા હોય નરસિંહ મહેતા. આપણે બધા નરસિંહ મહેતા વખાણ કરે નહીં, બરોબર વાણી સમજો. ભગવાન વખાણ કરે નરસિંહ મહેતાના. એમ આને ગાયું કે સુખ ને દુઃખ બેયમાં સમાન રહેતું, હર દમ દમે દમ ભજન કર સાધુ. ભગવાન કે ઈ સાધુ છે ને ઈ અમને ભાવે, એટલે ઈ ગમે છે. તો પરિસ્થિતિ ગમે એ હોય, હારા મળી થાય કર્મ પ્રમાણે. આ જન્મે કદાચ આપણા નબળા કર્મ ન હોય તો ઘણા જન્મનો સરવાળો ભેગો થાય. આપણે 20 વર્ષ પહેલા લોન લીધી હોય ને પછી આપણે ભૂલી ગયા તો 20 વર્ષ નથી ઉઘરાણી આવતી. એમ ભગવાને બીજા જન્મની ઉઘરાણી માંડી હોય. આપણને શું ખબર? અમે પેલા રહેતા અહીંયા સોસાયટી પાસ કરવા સોસાયટી વાળા ગયા, એટલે કે તમારે 5 લાખની લોન ભરવાની છે કે. એ કે પણ આવડા કે અમે લીધી જ નથી. કલેક્ટર કે જોવરાવ્યું કે આ 50 વર્ષ પહેલાની લોન છે. એ ઉઘરાણી આવી. એમ ભગવાનને માંડે ક્યારેક કે શું કરવું. કર્મનો સિદ્ધાંત એવો છે, કોઈ પણ ને ભોગવવા પડે. આકાશ જાય, પાતાળ જાય, ફોડ જાય બ્રહ્માંડ, કહ કબીર ના મિટે દેહ ધરે કા દંડ. સરકારનું 500 બાકી હોય ને ત્યાં લગી આપણા કાગળિયા ચોખ્ખા ન થાય. ફાર્મ નકર વીઘે 2-3 રૂપિયા માંડ હોય. પણ આપણે સહકારી મંડળીમાં લોન લેવા જઈએ એટલે કે ફાર્મ ભરી દો. આપણી જમીન પ્રમાણે 10-20 રૂપિયા હોય તો એ ભરો તીકડે એ એમ આપે કાગળિયું કે આનીમાંથી કાંઈ નથી, તીકડે લોન મળે. એમ ભગવાનની ઘેરે એવું થોડું ઘણું કર્જ રહી ગયું તો કર્મમાંથી ધર્મમાં ન જાય. ધર્મ એટલે નામમાં. તો નામમાં જવું હોય તો બીજીમાંથી જગતની ગણમથલ છોડી દઈને બને એટલું ગુરુશરણમાં આજ્ઞા માર્યો તો એ કર્જ સાફ કરી દે. ભાણુ બાપા ફરતા 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 શેરકી ગામે વડોદરા ન્યા આવ્યા. ત્યાં એક પટેલ ભક્ત હશે, કોઈ એની ઘેર ઉતર્યા. એ પટેલ ભક્ત હતો, એ દેવા વાળો એટલે માથે કર્જ લાખ. અને એ ગામનો રવિદાસ વાણીયો
એની પાસે ઉધારે લીધું ને વ્યાજે પૈસા લીધા. 4-5 વર્ષ મોડા ત્યારે લાટ બધું ખર્ચ થઈ ગયું, ભરાય નહીં એટલું. અને ઓલો વારાખતી વાણીએ ઉઘરાણી કરે. પટેલ કે પણ હારા વરા થાય 2 તો હું ભરી દે કે. એમાં બરોબર ભાણ બાપા ભજન સત્સંગ કરતા જાય ને એક વેલડું રાખે, એમાં હાથે વણેલા પેલા ખાદીના તાકા આવતા, એને વેજા કહેતા. એ હોતન રાખે એટલે કોઈ ગ્રાહક હોય તો વેજા વેચતા જાય. 2 કામ, એક પંથ ને દો કાજ. મય વેચવાનું ને માખણ ખાવાનું 2. કાયમાં ભાણ બાપા એક દી નીકળે શેરકીમાં, રવિદાસ બળી ગયા પેલા પટેલના ગુરુ જાય કે ઘેરે પૂગ્યા ને થોડીક વાર થઈને ત્યાં રફ ધોતીનો છેડો પકડીને પૂગી ગયા. ન્યાજ મીડા જેમ બોલવા એટલે ઘડીક બોલવા દે. ભાણ બાપા કે શેઠ હું તમારી જેવા આવીને આ બધાને ખાઈ ગયા કે આ ખર જ નથી ભરતો કે મારું. એ કે અમે ખાઈ ગયા? તો કે રોકડો જવાબ. તો કે અમે ખાઈ ગયા, તમે ભરી દે કે. એટલે રવિદાસ કે તમે ક્યાં ભરવાના કે? તો કે જો આ ગાડામાં વેજા છે ને, પૈસા આપી દઈને વેજા આપી બધું ભરી દે. આને કેટલા પૈસા? એ કે અમારે ચોપડામાં જવું પડે, લઈ આવી જા ચોપડો. તરત દુકાને ગયા અને પટેલ બાપાનું ખાતું હતું, એ ચોપડો લઈને બગલમાં નાખીને આવ્યા કે બેહો. બેરીને કે કાઢો પટેલનું ખાતું. મીડિયા ચોપડા વીખવા. ત્યાં દુકાને જોયું ત્યાંનું આટલા નંબરના ખાતામાં નામ હતું અને એટલા પૈસા બાકી એમ હતું. એ સોપડો લઈને અન્ય વિખત પાના કોરા આવે. હા, રવિદાસનું આનું પટેલનું ખાતું જ કોરું, પણ બીજાને કોરા થઈ ગયા. તો સંતો જન્મે આજુબાજુ બધાને ખાતા કોરો કરી નાખે. થોડો ઘણો વિશ્વાસ રહી જાય. ઘોડું ગધેડું તેની સેવા કરી હોય ને તો એને બદલો આપે સંતો મહાપુરુષો. તે 2 વખત સોપડો જોયો, આખો કોરો. ભાણ બાપાને રવિદાસ કે બાપુ મારે સોપડો બીજો આવી ગયો લાગે, એ લઈ આવો ને, આપણે ક્યાં ઉતાળું, હું રોકાવાનો કે. પાછો ગયો દુકાને, બીજો સોપડો જોયો, એમાં એનું નામ પટેલનું. બરોબર જોયું 2 વખત, નહીં નામ તો છે. આવ્યું પાછો, ખોલો પાના કે. મીંડા ખોલવા પાના, આખો સોપડો કોરો. પછી 2 સોપડાના કર્યા એને ફળિયામાં ઘા રવિદાસે. તો એ ભાણ બાપા કે શેઠ સોપડા 2 સાપ, આ પટેલનું નામ માફ અને તમારું નામ આજથી માફ સરને પડી ગયા. એ રવિ સાહેબ થી આપણે ભજન ગાય છે ને કેટલા. એ રવિ સાહેબ પહેલા જબરજસ્ત શેઠ હતા, અત્યારે જ્યાં મોટું મંદિર બાંધે છે. એના ભજનો ખીમની ખોજ અને રવિની મોજ એમ કહેવાય છે. એ આપણા બાપ દાદા થાય. કબીર સાહેબના શિષ્ય પદ્મનાભ, એના શિષ્ય બાળકદાસ, એના શિષ્ય ભગવાનદાસ, એના શિષ્ય રઘુરામ સ્વામી, એના શિષ્ય સથાબાવા, એના શિષ્ય ભાણ બાપા અને એના શિષ્ય રવિ સાહેબ. રવિ સાહેબના શિષ્ય મોરાર સાહેબ, એના ઓથી સાહેબ, એના આનંદરામ બાપા, એના કરમસિંહ બાપા, એના ઈર્ષાગર બાપા, એના ઉગારામ બાપા, એના લપદાદા ને આપણે પૌઢ બાપા ને આપણે સૌ બાળકો, આપણા વડવા આવા થઈ ગયા. બધા એમ નામાં સાફ કરી નાખ્યા હતા. આપણે કરી નાખે ને થોડોક વિશ્વાસ રાખજો એટલે બેડો પાડશે અને જીવન ધન્ય છે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, સુદેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય.